ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લેક્ચર નંબર 11ની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે નવો ટોપિક ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયોની ચર્ચા કરીશું અને તેના એક્ઝામ્પલ ગણીશું. મિત્રો, ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયો સમજીએ એના માટે કેટલાક ઉદાહરણ દ્વારા એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે 16ની 1/4 ઘાત કેટલી થશે? તો તમારામાંથી ઘણા બધા મને જવાબ આપશે સાહેબ 2 થશે. વેરી ગુડ. ચલો 16ની 1/2 ઘાત તો કહેશો 4. વેરી ગુડ. ચલો હું એમ કહું, થોડા આગળ વધું કે 500ની 1/3 ઘાત. તો થોડું વિચારવાના અંતે તમે મને જવાબ આપશો કે સાહેબ 8, કારણ કે 8નો ઘન 512 છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ કે 729ની 1/3 ઘાત. તો તમારામાંથી ઘણા બધા મને આન્સર આપી દેશે કે સાહેબ 9. એક્સિલેન્ટ. આ બધા જવાબો તમે જાણો છો. એક ઉદાહરણ લખું, 2ની 1/5 ઘાત. તો ઘણા બધાના મોઢામાંથી નીકળ્યું હશે 32 કે 1/32. મિત્રો, એ જવાબ નથી. 2ની 1/5 ઘાતનું મૂલ્ય શોધવું હોય તો સરળતાથી ઇઝીલી જેમ ઉપરના દાખલામાં તમે જવાબ આપે એ પ્રમાણે મેળવી શકાય નહીં. એવા ઘણા બધા ઉદાહરણ છે. ચલો, આ તો 1/5 ઘાત છે. હું પણ લખી શકું છું કે 1/99 ઘાત. તો આનો જવાબ મળશે, પણ જેટલી સરળતાથી ઉપર તમે જવાબ આપ્યા છે એવા સરળતાથી જવાબ તમે નહીં આપી શકો. એવું આવી જટિલ રકમ પણ હોઈ શકે, 91/98. તો આના જવાબો મળે છે ખરા, પણ ઇઝીલી એને સીધી રીતે કહી શકતા નથી. તો આ પ્રકારના જે પણ એક્ઝામ્પલ છે એનું મૂલ્ય શોધવા માટે લોગ વિધેય જે છે એ આપણને એક સાધન પુરવાર કરે છે. મિત્રો, લોગ છે ને એક સાધન છે જેની મદદથી આપણે અઘરા દાખલાની રકમને સરળ રકમમાં રૂપાંતર કરી શકીએ, જેથી કરીને આપણે આગળની ગણતરી કરી શકીએ, એ ચાહે વિકલન કરવાનું હોય કે અન્ય કોઈ ગણતરી હોય. એટલે લોગ વિધેય જે છે ને, લોગ એ ટૂલ્સ છે. ટૂલ્સ એટલે કે સાધન કે જેની મદદથી આપણે અઘરી રકમને સરળમાં રૂપાંતર કરી શકીએ અને પછી એનું મૂલ્ય શોધી શકીએ. કેવી રીતે શોધીશું હવે આપણે પછી જોઈશું. તો ટૂંકમાં લોગની જરૂર કેમ પડે છે, આ ખાસ અગત્યની વસ્તુ કે અઘરી રકમ આપેલી હોય એની ગણતરી આપણે કરવાની થાય તો લોગની મદદથી આપણે એની સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. હવે આગળ જે આપણે જોવાના છીએ એની થોડી ચર્ચા કરું તો એ ખાસ સમજો મિત્રો. જો એ તમને ખ્યાલ આવી ગયો તો લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય એની અંદર લગભગ કોઈ દાખલો બાકી નહીં રહે તમને નહીં આવડતો હોય. ખાલી એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચલો એક ઉદાહરણ લઈએ મિત્રો. ધારો કે કોઈ એક રિયલ પોઝિટિવ નંબર લઉં છું n, એની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લઈ લઉં છું, ધારો કે 25 છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ રિયલ પોઝિટિવ નંબર આપ્યો હોય તેને લખવાની 2 રીતો છે. એક ઘાતાંકીય રીત અને બીજી લઘુગણકીય રીત. બરાબર ને? તો હવે 2 રીતે હું લખવાનો પ્રયત્ન કરું છું, એક અને આ બીજી રીત. તો અહીંયા 25 જે લખેલા છે એને હું આ રીતે લખી શકું છું કે 25 એટલે કે 5નો વર્ગ. આ જે સ્વરૂપ છે ને એ મેં 25ને ઘાતાંકીય સ્વરૂપમાં લખ્યું છે. 25 એટલે કે 5નો વર્ગ. તો 25 શું છે મિત્રો? તો 25 એ મારો કોઈ પણ એક રિયલ પોઝિટિવ નંબર છે. શું છે? રિયલ પોઝિટિવ નંબર. 2 શું છે મિત્રો? તો 2 જે છે એને આપણે સામાન્ય સ્વરૂપમાં ઘાત કહીએ છીએ, અથવા તો એવું કહીએ છીએ કે ડિગ્રી અથવા પાવર અથવા એક્સપોનેન્ટ અથવા ઇન્ડેક્સ. ઘણા બધા નામ છે એના મિત્રો, પણ આપણે એને સ્વરૂપ ઘાત સ્વરૂપ કહીએ છીએ કે 5ની 2 ઘાત એટલે કે 25. 5 શું થશે? તો 5 જે છે એ મિત્રો આધાર થશે. શું છે? આધાર. તો 25ને હું ઘાતાંકીય સ્વરૂપમાં લખી શકું તો 5 એ આધાર, 2 એનો ઘાત છે અને 25 એ મારો નંબર છે. તો આ જે સ્વરૂપ થયું 25નું એને હું કહીશ ઘાતાંકીય સ્વરૂપ. કયું સ્વરૂપ કહીશું મિત્રો? ઘાતાંકીય સ્વરૂપ. હવે આ 25ને હું અહીંયા આ પ્રમાણે પણ લખી શકું કે log 25 બેઝ 5 બરાબર 2. તો તમને એમ થયું કે સાહેબ આ તમે કેવી રીતે લખી દીધું? તો લોગની અંદર આપણે યાદ રાખવાનું મિત્રો કે log 25 બેઝ 5
તો એની જ્યારે પણ તમારે કિંમત શોધવાની હોય, ખાસ સમજો અહીંયા log 25 બેઝ 5, તો અહીંયા જે કિંમત મૂકવાની છે એને આપણે એ રીતે કહીશું કે 25 લાવવા માટે 5ની કેટલી ઘાત હોવી જોઈએ? તો જવાબ આવશે 2. તો log 25 બેઝ 5 બરાબર 2. એટલે અહીં જે કિંમત લખેલી છે ને મિત્રો, એ બીજું કંઈ નથી પણ તમારો જે બેઝ છે લોગનો, એ લોગના બેઝની ઘાત છે જેનું મૂલ્ય આ દર્શાવે છે. એટલે ફરી આપણે સમજી લઈએ તો 5 એ આધાર જ રહેશે, 2 એ મારી ઘાત થઈ જશે, અને 25 છે એ મારો કોઈ પણ એક રિયલ પોઝિટિવ નંબર છે. તો જોઈ લો, કિંમતો તો એના એ જ છે, પણ બંનેને લખવાની રીત જુદી જુદી છે. એટલે એવું કહી શકાય કે આ બંને એક જ છે. લખેલા તો મેં 25 જ છે, પણ 25ને મેં 2 જુદી જુદી રીતે લખ્યા. એક લખ્યા ઘાતાંકીય સ્વરૂપ અને બીજું લખ્યું એ છે મારું લઘુગણકીય સ્વરૂપ. કયું છે મિત્રો? લઘુગણકીય સ્વરૂપ. એટલે આ બંને એક જ છે, પણ લખવાની રીત મારી જુદી જુદી છે. હવે જે 25 લીધા હતા એની જગ્યાએ આપણે વ્યાપક સ્વરૂપ ધારી લઈએ કે કોઈ પણ રિયલ પોઝિટિવ નંબર આપેલો હોય તો એના માટે આવું લખી શકાય કે log n બેઝ a ઇઝ ઇક્વલ ટુ x. સમજો મિત્રો, log n બેઝ a ઇઝ ઇક્વલ ટુ x, એટલે કે 25n બેઝ 5ની જગ્યાએ મેં એ લીધા છે અને ઘાતની જગ્યાએ x લીધા છે. તો એને તમારે રૂપાંતર કરવું હોય તો આ બીજું કશું નથી. તો અહીંયા log દૂર કરી, સામાન્ય સમજવા માટે સમજજો કે log અહીંયાથી કેન્સલ કરીએ એટલે એ સીધો આના ચરણોમાં જતો રહેશે, યાદ રાખવા માટે. એટલે log n બેઝ a બરાબર x, તો એ બીજું શું છે? તો બીજું કશું નથી, એ nની વેલ્યુ દર્શાવે છે. કેટલી? તો nની વેલ્યુ કેટલી? તો જ્યાં x એ એની ઘાત હોય. આ સમજી લેશો મિત્રો તો લગભગ તમારા ચોપડીના દાખલા અને બહારના બધા દાખલા ઇઝીલી તમે સોલ્વ આઉટ કરી શકશો. આ બંને એક જ છે. આ ઘાતાંકીય સ્વરૂપ છે, આ લઘુગણકીય સ્વરૂપ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો log n બેઝ a બરાબર x એટલે બીજું કશું નહીં પણ n બરાબર a રેઝ ટુ x. હવે આની કેટલીક શરતો છે, એ શરતો તમારે યાદ રાખવાની છે મિત્રો, કારણ કે જો એ શરતોનું પાલન થાય તો તમે આનો ઉપયોગ કરી શકો, બાકી આની કોઈ વેલ્યુ નથી. એ શરત પ્રમાણે ચાલશો તો આની વેલ્યુ છે. શરતો કઈ છે એ શરતો લખતા પહેલાં કેટલાક ઉદાહરણ લઈએ અને આપણે એની શરતો લખીએ એટલે સમજવામાં તમારા માટે ખૂબ સરળતા થઈ જશે. ઓકે મિત્રો, તો કેટલાક એક્ઝામ્પલ હું અહીં લખું છું. હવે તમે મને કહેજો. નંબર 1 કે log 2 બેઝ 2, તો અહીંયા કિંમત કેટલી આવશે? log 25 બેઝ 5ની કિંમત કેટલી? તો એને યાદ રાખવા માટે શું કરવું પડે? 5ની કેટલી ઘાત 25 થાય? તો 2. તો અહીં યાદ રાખવા માટે √2ની કેટલી ઘાત 2 થાય? તો તમારામાંથી સરસ જવાબ મળી જશે મને 2, કે સાહેબ √2નો વર્ગ 2 થાય. તો log 2 બેઝ √2નો જવાબ થશે 2. ચલો નંબર 2, બીજું ઉદાહરણ લો. log √2 બેઝ 2, 2ની કેટલી ઘાત √2 થાય? તો હવે તમને ખ્યાલ આવી ગયો, એ છે 1/2. બોલો, છે ને ઇઝી મિત્રો? બસ આટલું યાદ રાખજો, બધા દાખલા ફટાફટ તમારા ગણાઈ જશે. ચલો ત્રીજું એક ઉદાહરણ લો. log 81 બેઝ 3, બોલો બોલો બોલો, ઝડપથી બોલો. 3ની કેટલી ઘાત 81 થાય? 4. તો log 81 બેઝ 3નું મૂલ્ય 4. આવા ઘણા બધા ઉદાહરણ છે મિત્રો. બીજું એક લઈએ, ચલો નંબર 4. log 343 બેઝ 3, 7ની કેટલી ઘાત 343 થાય? તો ફટ દઈને જવાબ આવી જશે 3. હવે ને, ચલો બીજું જોઈએ. નંબર 5 log 1 બેઝ 3, 3ની કેટલી ઘાત 1 થાય? તો 3ની 0 ઘાત 1 થાય. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ પોઝિટિવ રિયલ નંબરની ઘાત 0 મૂકો એટલે જવાબ 1 જ આવે, એટલે 3ની 0 ઘાત 1 થાય. તો log 1 બેઝ 3 0. ખ્યાલ આવી ગયો? ચલો આની જગ્યાએ log 1 બેઝ b 500,
તો 500ની કેટલી ઘાત 1 થાય? તો જવાબ 0 જ આવે મિત્રો. કોઈ પણ રિયલ પોઝિટિવ નંબરની 0 ઘાત હંમેશા 1 થાય. ક્લિયર? ચલો આગળ વધીએ. તો બીજાના કેટલાક ઉદાહરણ છે જોઈએ, સમજવાનો પ્રયત્ન કરજો. આના પરથી આપણે એની શરતો જે છે એ વ્યાખ્યાયિત કરીશું. ઓકે, ચલો આગળ લઈએ. તો નંબર 7ની અંદર રકમ આપી છે log 1/5 બેઝ 5. log 1/5 બેઝ 5. તો 5ની અહીંયા 1/5 ઘાત છે મિત્રો. 1/5 એટલે 5ની -1 ઘાત. તો આને આવી રીતે પણ લખી શકાય કે log 5ની -1 ઘાત બેઝ 5. તો 5ની કેટલી ઘાત 5ની -1 ઘાત થાય? તો -1 મૂકો એટલી. ઇઝી ને? ખૂબ સરળ. ચલો નંબર 1 આગળ લઈએ. આની જગ્યાએ આવું આપ્યું હોત તો log 7 બેઝ 1/7. 1/7 એટલે ફરી 7ની -1 ઘાત. તો આ 1/7 છે ને આવું પણ લખી શકું કે log 7 બેઝ 7ની -1 ઘાત. તો 7ની -1 ઘાત કેટલી ઘાત કરીએ તો 7 આવે? તો -1ની -1 ઘાત કરો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 7 આવે. તો અહીંયા પણ જવાબ -1 જ આવશે. મિત્રો આ બંને પરથી તમે જોઈ શકો છો કે જો તમારી પાસે મૂલ્ય અને આધાર એ જો એકબીજાના વ્યસ્ત હોય તો હંમેશા તમારો લોગનું મૂલ્ય જે છે એ માઇનસ જ આવે. શું આવે? માઇનસ જ આવે. તો આના પરથી હું આવું લખી શકું વ્યાપક સ્વરૂપ કે log n બેઝ 1n અથવા log 1/8 બેઝ n. તો આ બંનેનું મૂલ્ય હંમેશા -1 ગમે તે લઈ લો, કોઈ પણ રિયલ પોઝિટિવ નંબર એનીવન. તો એનો જવાબ હંમેશા -1 જ આવશે. આવા ઘણા બધા જે પ્રોપર્ટીઝ છે એના જે ઉદાહરણ તમે યાદ રાખજો મિત્રો. ઓકે, ચલો આગળ લઈએ બીજું એક 9મું ઉદાહરણ. ધારો કે તમને રકમ આવી આપી છે log 7/3 બેઝ 7/3. તો 7/3ની કેટલી ઘાત કરીએ તો 7/3 આવે? તો એ તો કોઈ પણ જવાબ આપી શકે કે સાહેબ 1 જ ઘાત આવે. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ લઈએ. log 3/4 બેઝ 3/4. 3/4ની કેટલી ઘાત કરીએ 3/4 આવે? તો 1. તો આના પરથી પણ તમે કહી શકો કે સંખ્યા n, નંબર n અને બેઝ આધાર જો આ બંને સરખા હોય તો હંમેશા લોગનું મૂલ્ય 1 જ આવે. તો એના પરથી આવું લખી શકાય log n બેઝ n ઇઝ ઓલવેઝ 1. બીજી શરત આવી ગઈ, બીજી પ્રોપર્ટી આવી ગઈ જેનો ઉપયોગ તમે કરી શકો છો. ઓકે, આવા ઘણા બધા છે. ચલો આગળ વધીએ. નંબર 1 log 5 બેઝ 1. 1ની કેટલી ઘાત કરીએ તો 5 આવે? હવે થોડો પ્રશ્ન ઊભો થશે. તો સાહેબ 1ની તો ગમે એટલી ઘાત કરો એ 1 જ રહેશે, 5 ક્યારે મળે નહીં. તો એનો મતલબ કે log 5 બેઝ 1નું મૂલ્ય વ્યાખ્યાયિત નથી, નોટ ડિફાઇન્ડ, અવ્યાખ્યાયિત. ખ્યાલ આવી ગયો? એનો મતલબ એવી કોઈ કિંમત મળે નહીં મને કે જ્યાં હું 1ની ઘાત મૂકું તો જવાબ મને 5 મળે. એનો મતલબ એ થયો મિત્રો કે તમારો જે આધાર છે એ 1 ના હોવો જોઈએ. એ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. ખ્યાલ આવી ગયો? આધાર જે છે એ 1 ના હોવો જોઈએ. 1 સિવાયની કોઈ પણ પોઝિટિવ નંબર હોવો જોઈએ. ક્લિયર? એક બીજું ઉદાહરણ. ચલો ઉદાહરણ પરથી જ આપણે સમજવાનું છે. ચલો બીજું એક ઉદાહરણ લઉં. નંબર 12. તો log -4 બેઝ 2. 2ની કેટલી ઘાત કરો તો જવાબ -4 આવે? તો એ પણ તમે કહી શકો કે સાહેબ આ પણ શક્ય નથી, અવ્યાખ્યાયિત છે. એવી 2ની કોઈ ઘાત એના માટે જવાબ મને કેવો મળે? -4 મળે. તો આના પરથી પણ એક નક્કી કરી શકો કે તમારો જે નંબર છે એ નંબર n હંમેશા >0 હોવો જોઈએ. શું હોવું જોઈએ? 0. 1 હશે ચાલશે, 1 માટે જવાબ મળે છે, પણ 0 ના હોવો જોઈએ. ઓકે, ચલો નંબર 13 log 0 બેઝ 2.
બેની કેટલી ઘાત કરીએ તો જવાબ 0 આવે? તો એ પણ શક્ય નથી. અવ્યાખ્યાયિત એવી કોઈ ઘાત બેની ના મળે કે જવાબ મને 0 મળે. તો એનો મતલબ n જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે n ગ્રેટર દેન 0 હોવો જોઈએ. ટૂંકમાં ગ્રેટર દેન 0 એટલે કોઈ પણ પોઝિટિવ રિયલ નંબર હોવો જોઈએ. તો આ જે દાખલા ગણ્યા એના પરથી હું તમને એમ કહી શકું કે જે મેં આગળ લખી હતી જે શરત એને ફરી લખું છું કે log n બેઝ a બરાબર x. તો એ શું છે? તો કશું નથી બીજું, n એ એની x ઘાત ધરાવે છે. બરોબર ને? તો હવે એની જે શરતો છે શરતો લખું છું. પહેલી શરત કે નંબર જે છે n એ હંમેશા ગ્રેટર દેન 0 હોવું જોઈએ. પહેલી શરત. બીજી શરત, એનો જે બેઝ છે એ બેઝ પણ ગ્રેટર દેન 0 હોવો જોઈએ, ઋણ ના હોવો જોઈએ. બરોબર. અને ત્રીજી અગત્યની શરત કે બેઝ છે 0 કરતાં મોટો હોય પણ 1 ના હોવો જોઈએ. એટલે એવું કહી શકાય કે 0 કરતાં મોટી કિંમત કોઈ પણ લો પણ 1 નહીં લેવાની. એટલે 0 કરતાં મોટી કોઈ પણ પોઝિટિવ રિયલ નંબર 1 સિવાયની. હા, એમાં 0 અને 1ની વચ્ચેની આવી શકે, 4/5, 3/5, 2/5 એવી કોઈ પણ કિંમત લઈ શકો છો, પણ 1 નહીં લેવાની. ઓકે, 0.5, 0.8, 0.9, 0.999 પણ લઈ શકો, 1 લેવાની નથી. તો આ શરત પરથી જે એક્ઝામ્પલ ગણે એના પરથી આ 3 શરતો તમારે યાદ રાખવાની છે. ક્લિયર? અને એના પરથી જે આપણે કેટલીક પ્રોપર્ટીઝ જોઈ એને પણ ફરી લખી દઉં છું કે જો log n બેઝ n હોય, log n બેઝ n હોય કે આધારને બેઝ બે સરખું છે તો લોગનું મૂલ્ય હંમેશા 1 આવશે. ક્લિયર? ચલો બીજી એક શરત આપણે ડિરાઈવ કરી કે log n બેઝ 1/n અથવા log 1/n બેઝ n, તો એનો જવાબ હંમેશા -1 આવે. એટલે કે આ બંનેનું મૂલ્ય જો એકબીજાના વ્યસ્ત હોય, એટલે કે બંનેનો ગુણાકાર 1 થાય ટૂંકમાં, તો એનો જવાબ લોગનું મૂલ્ય હંમેશા -1 આવશે. ક્લિયર? હવે ચલો ત્રીજી શરત જે આપણે જોઈ છે કઈ હતી મિત્રો? ત્રીજી શરત તમે કહી શકશો એના પરથી ઇઝીલી? તો ત્રીજી શરત હતી log 1 બેઝ 0, log 1 બેઝ a, તો એની કોઈ પણ ઘાત કેટલી મૂકીએ તો જવાબ 1 આવે? તો તમે જાણો છો કે એ એટલે ગ્રેટર દેન 0 નોટ ઇક્વલ ટુ 1. તો એની કોઈ પણ ઘાત 0 મૂકો એટલે કે એની 0 ઘાત હોય તો હંમેશા 1 આવશે. એટલે log 1 બેઝ એનું મૂલ્ય હંમેશા 0 આવશે. શું આવશે મિત્રો? log 1 બેઝ એનું મૂલ્ય હંમેશા 0 આવશે. તો આ જે છે એ ખૂબ જ વસ્તુ છે, એને યાદ કરી લેજો. એની શરતો ખાસ યાદ રાખજો. આ તો એના પરથી જ આપણને મળે છે, પણ આ પણ આપણે યાદ રાખવાની છે કે log n બેઝ a હોય તો 1 થશે, log n બેઝ 1/n કે 1/n બેઝ n હોય તો મૂલ્ય -1 થશે, log 1 બેઝ a હોય તો હંમેશા એનું મૂલ્ય 0 થશે. એ ગમે તે હોય, 5 હોય, 25 હોય કે 500 હોય, log 1 બેઝ એનું મૂલ્ય હંમેશા મળશે 0. ક્લિયર મિત્રો? તો આ ખાસ આપણે સમજવાનું છે લઘુગણક વિધેય અને ઘાતાંકીય વિધેયોની અંદર. હવે બીજી જે વસ્તુ છે ખાસ અગત્યની એ સમજીએ. તો એની અંદર આ નોટ ડાઉન કરી લેજો મિત્રો. શરૂઆતથી એન્ડ સુધી તમે ક્લિપને પોઝ કરીને નોટ ડાઉન કરતા રહેજો. ખાસ કરીને આ સૂત્ર અને એની આ પ્રોપર્ટી છે તે. હજુ આપણે કેટલીક બાકી છે પ્રોપર્ટી એને જોવાની, એ પણ આપણે જોઈએ છીએ. બરાબર ને? પણ આ કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ તમારે સમજવું હોય તો એ પણ તમે સમજી શકો છો. ઓકે, આપણે આગળ ગણતરી શીખીશું. ચલો હવે આ જે કિંમત આપણે શોધી એના માટેનું એક એક્ઝામ્પલ આપણે લઈએ, પછી આપણે એના ગુણધર્મો જે બાકીના છે એ લખીએ. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે તમે જુઓ કે ધારો કે તમને કોઈ એક રકમ એવી આપેલી છે, એક્ઝામ્પલ કે log 9√3 બેઝ 3 બરાબર ખાલી જગ્યા 9√3 બેઝ 3 બરાબર ખાલી જગ્યા. તો આનું મૂલ્ય શોધો. તો તમે જાણો છો મિત્રો કે આ જે કિંમત છે એને તમારે યાદ રાખવાનું કે અહીંયા બેઝ 3 છે તો આને પણ 3ની ઘાત સ્વરૂપમાં રૂપાંતર કરી દઈએ તો મને જવાબ સીધો મળી જશે. પણ ધારો કે એવું કશું યાદ આવતું નથી
તો સિમ્પલ છે કે અહીંયા આગળ જે કિંમત છે એની અહીં જે વેલ્યુ મૂકીશ એની ઘાત થશે. તો અહીંયા હું ધારી લેવું કે ધારો કે log 9√3 બેઝ 3 બરાબર એક્સ. એ જ જોઈએ છે ને, તો એક્સ મૂકી દીધો. તો હવે તમે સમજો કે આ શું થઈ ગયું, log n બેઝ a બરાબર એક્સ. તો એને ઘાત સ્વરૂપમાં રૂપાંતર કરી શકો. હમણાં જ આપણે જોયું, ફરીથી હું રિપાઇન્ડ કરાવી દઉં તમને, તો જોઈ લો મિત્રો. log n બેઝ a બરાબર એક્સ, તો n બરાબર a⁴x લખી શકાય. આ આપેલું હોય તો આ પણ લખી શકાય, ડબલ ઇમ્પ્લાઇઝ, બંને સાચું છે. આ હોય તો આ લખી શકાય, આ હોય તો આ લખી શકાય. ઓકે, બંને એકબીજાના ઓપોઝિટ છે, એટલે કહી શકાય કે એકબીજાના વ્યસ્ત છે. લોગ દૂર કરવું હોય તો ઘાત આવે, ઘાત દૂર કરવું હોય તો લોગ લેવું પડે. એટલે આ જે બીજું છે એ કશું નથી, આ તમારું એન્ટી લોગ સ્વરૂપ છે. કયું છે? એન્ટી લોગ સ્વરૂપ. ચલો ફરી જોઈએ. તો આ મળી ગયું, એના પરથી હું આ લખી શકું. તો શું લખાશે જુઓ હવે. n બરાબર છે મારી પાસે 9√3, a બરાબર 3 અને x બરાબર તે x આપણે ધારી લીધે જે આપણે શોધવાના છે. તો આની જગ્યાએ આવું લખી શકું કે 9√3ની વેલ્યુ એ બીજી કંઈ નથી પણ 3x છે. તમે જેમ જેમ દાખલા ગણશો ને એમ તમને ખ્યાલ આવી જશે કે આ કેવી રીતે તમે સરળતાથી ઇઝીલી ગણી શકો છો. પછી આ બધી પ્રક્રિયા કરવાની જરૂર નહીં પડે, તમે સીધો જવાબ આપી શકશો. ચલો 9√3, 9 એટલે 3નો વર્ગ અને √3 એટલે 3ની 1/2 ઘાત બરાબર 3ની x ઘાત. ચલો 3ની 1/2 ઘાત અને 2 ઘાત, તો 3ની આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો 2 + 1/2 બરાબર 3x. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 5 5/2 3ની x ઘાત. આધાર સરખો છે તો ઘાત સરખાવો તો xની વેલ્યુ મને મળી જશે 5/2. તો અહીંયા જે મેં ધાર્યા હતા x એ બીજા કશા નથી પણ 5/2 છે. બરાબર. તો આવા જે એક્ઝામ્પલ છે એની અંદર તમે આ દાખલાની ગણતરી આ પ્રમાણે કરી શકો છો. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, એની ગણતરી પણ તમે ઇઝીલી આ સૂત્રની મદદથી કરી શકો છો. જોઈશું આપણે બીજા ઘણા એક્ઝામ્પલ છે એની અંદર. હવે આપણે જે લોગ જોયા એની બીજા કેટલાક ગુણધર્મો છે એ પણ આપણે લખી દઈએ. તો એ ગુણધર્મો યાદ રાખજો મિત્રો. પહેલો, log n બેઝ a પ્લસ log m બેઝ a. તો લોગની અંદર જ્યારે સરવાળો હોય, બેઝ સરખો હોય, સરવાળો હોય ત્યારે જે સંખ્યા છે એનો ગુણાકાર થશે. એટલે આવું લખી શકાય log n ગુણ્યા m. બેઝ એના એ જ રહેશે. એટલે કે ગુણાકાર આપ્યો હોય તો સરવાળાના સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય, સરવાળો આપ્યો હોય તો ગુણાકારના સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. આ બે માટે નથી મિત્રો, 3 પદ આપ્યો, 4 પદ આપ્યો કે 5 પદ આપ્યો, દરેક માટે આ નિયમ લાગુ પાડી શકાય છે. બીજું, log n બેઝ a માઇનસ log m બેઝ a. તો માઇનસ જો આપેલું હોય તો ત્યાં આગળ ભાગાકાર થશે, એટલે લખી શકાય n/m. બેઝ એના એ જ રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો. પ્લસ હોય તો ગુણાકાર, માઇનસ હોય તો ભાગાકાર. ઓકે, ચલો આગળ લઈએ. એના પછીનું ત્રીજું. તો ત્રીજા માટે આવું લખી શકાય log એની m ઘાત આપી છે. તો નિયમ પ્રમાણે લોગની જે ઘાત છે હંમેશા આગળ આવી જાય. આના પહેલાં પણ તમે એક્ઝામ્પલમાં ક્યાંક ગણતરી કરી હશે ફિઝિક્સમાં એમાં. તો ઘાત આગળ આવી જાય તો શું થઈ જાય? m log n બેઝ a. બરાબર, આ પ્રોપર્ટી આપણે યાદ રાખીશું. ચલો નંબર 4. ધારો કે તમને રકમ આવી આપી છે log n બેઝ a અને log જે છે એ પણ કોઈક એના ઘાતમાં છે. એટલે એવું કહી શકાય કે એની કેટલી ઘાત? તો log n બેઝ a. એટલે એવું કહી શકાય કે લોગની બેઝ અને log જેના ઉપર છે એ બેઝ, આ બંને સરખા હોય તો બંને કેન્સલ આઉટ થઈ જશે. એટલે એનો જવાબ આવશે n. શું આવશે? n. એક સમજીએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે તમને ધારો કે રકમ આવી આપી છે 3ની log 5 બેઝ 3 કિંમત. તો 3ની log 5 બેઝ 3 કિંમત છે તો આ બંને કેન્સલ આઉટ થઈ જશે એટલે જવાબ આવશે 5. બીજું એક સમજીએ, 7ની log 5 બેઝ 7 ઘાત છે તો કેટલી થશે? 5. બરાબર. તો ત્યાં આગળ આ પ્રોપર્ટીનો ઉપયોગ તમે
કરી શકો છો. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે આ પ્રોપર્ટીની મદદથી તમે ગણી શકો છો. એટલે લોગના જે નિયમો છે એ નિયમો આપણે યાદ રાખીશું મિત્રો. ખાસ પહેલું જે શરત લખાઈ એ તમારે ખાસ યાદ રાખવાની. હવે બીજું કે અહીંયા આગળ જે લોગની વાત ચાલે છે એમાં બે, એક છે લોગ બેઝ ઈ એક્સ, એને આપણે ln x પણ કહીએ છીએ. એટલે કે જ્યારે બેઝ ઈ હોય એ જે લોગ છે એ લોગ પ્રાકૃતિક લઘુગણક કહે છે. શું કહીશું? પ્રાકૃતિક લઘુગણક એટલે કે નેચરલ લોગ. બરોબર? એટલે બેઝ ઈ જે છે એ નેચરલ લોગ છે. બીજો છે આપણે જાણીએ છીએ કે લોગ એક્સ બેઝ 10. તો બેઝ જ્યારે 10 આપેલો હોય તો એને આપણે કહીએ છીએ સામાન્ય લઘુગણક. શું કહીશું? સામાન્ય લઘુગણક એટલે કે કોમન લોગ. મિત્રો આપણે જે ગણતરી કરવાની છે એ હંમેશા બેઝ ઈની સાપેક્ષે જ કરવાની છે. જ્યાં બેઝ બદલાશે ત્યાં તમને સૂચના આપી હશે કે બેઝ લેવાનો છે કે બીજો કોઈ લેવાનો છે. બાકી કશું જ ના કીધું હોય તો આપણે એને પ્રાકૃતિક લઘુગુણક એટલે કે લોગ એક્સ બેઝ ઈ જ સમજવાનો છે. બેઝ ના આપેલો હોય તો પણ બેઝ ઈ જ સમજવાનો. ખ્યાલ આવી ગયો? એને ln x પણ લખવામાં આવે છે. એટલે ln x લખ્યું હોય તો લોગ એક્સ બેઝ ઈ સમજી અને આગળ ગણતરી આપણે કરવાની છે. ઓકે, પ્રોપર્ટી છે આપણે સમજી લઈએ. એ છે આધાર પરિવર્તનનો નિયમ. શું છે? આધાર પરિવર્તનનો નિયમ. ઘણા બધા એક્ઝામ્પલની અંદર આનો ઉપયોગ થશે તો એ આપણે ઉપયોગ કરીશું. ચલો, તમને ધારો કે આવું આપેલું છે લોગ a બેઝ b. તો લોગ a બેઝ b તમને આપેલું છે તો આધાર પરિવર્તનના નિયમ પ્રમાણે તમે આવું લખી શકો કે લોગ a ભાગ્યા લોગ b અને બેઝ ઈ. બરોબર? અહીંયા બેઝ ઈ મેં લખેલો છે, એની જગ્યાએ બેઝ 10 પણ તમે યુઝ કરી શકો. જે બેઝ આપ્યો હોય એ બેઝ પ્રમાણે તમે આધાર પરિવર્તન પ્રમાણે એના બે ભાગ પાડી શકો છો કે લોગ a બેઝ ઈ ભાગ્યા લોગ b બેઝ ઈ. તો એ થઈ જશે લોગ a બેઝ b. એટલે જ્યારે એક્ઝામ્પલની અંદર કોઈ આવશે રકમ તો ફરી આપણે રિપીટ કરીશું. આને કહેવામાં આવે છે આધાર પરિવર્તનનો નિયમ. શું કહીશું? આધાર પરિવર્તનનો નિયમ. અને ફરી એનું જે વિકલન છે એ રિમાઇન્ડ કરાવી દઉં છું. સૂત્રની અંદર તો મેં તમને લખાયેલા જ છે મિત્રો. તો આપણે બે પ્રકારના વિધેય જોયા, લોગ વિધેય અને ઘાતાંકી વિધેય. તો એના વિકલન તમને યાદ હશે કે d/dx લોગ એક્સ બેઝ ઈ પ્રમાણે. હા મિત્રો, એ બેઝ ઈ પ્રમાણે. તો બેઝ ઈ પ્રમાણે લોગનું વિકલન 1/x. અને જો ઘાતાંકીય વિધેય આપ્યું હોય તો e⁻x નું વિકલન થશે e⁻x. લખાયેલા જ છે, તમને યાદ પણ હશે, પણ ફરી એકવાર રિમાઇન્ડ કરી દઉં છું. તો આ જે છે મિત્રો સૂત્રો, એ એની પ્રોપર્ટીઝ તમે ગણી લો કે એની શરત કે એનું સ્વરૂપ, ઘાતાંકીય સ્વરૂપ અને લઘુગણકીય સ્વરૂપ, આ બંને આ ખાસ યાદ રાખવાનું છે. તો આજના લેક્ચરની અંદર કોઈ એક્ઝામ્પલ આપણે એક્સ્ટ્રા ગણ્યો નથી, પણ ખાસ લોગ વિધેય અને ઘાતાંક વિધેયનું સ્વરૂપ અને એની પ્રોપર્ટીઝ એ સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આગળ જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણીએ તમે એને સમજી શકો. તો આ બધી જ વસ્તુઓ ખાસ નોટ ડાઉન કરી લેજો, અને ખ્યાલ ના આવે તો ફરી રિપીટ કરીને પણ વિડીયો જોઈ લેજો, પણ સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આગળના લેક્ચરની અંદર હવે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીએ ત્યારે તમને કોઈ બીજી ડિફિકલ્ટી રહે નહીં. ઓકે, પણ ખાસ આ પ્રોપર્ટીઝને યાદ કરી લેજો. અને ખાસ પહેલું સૂત્ર લોગ n બેઝ a બરાબર x ઇઝ ઇક્વલ ટુ a⁻x બરાબર n. આ સ્વરૂપ જો સમજી લીધું તો તમારા બધા જ એક્ઝામ્પલ ક્લિયર થઈ જશે. તો ઠીક છે મિત્રો, આટલે સુધી રાખીએ છીએ. ફરી નેક્સ્ટ ટાઈમ મળીશું. થેન્ક યુ વેરી મચ.